નમસ્કાર મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ જુનિયર નિરીક્ષકની જે 60 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, તો તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કોણ કોણ આના માટે એપ્લાય કરી શકે છે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ઘણા બધા મિત્રો એવા હોય છે જે પોતાની રીતે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા, તો તેમનું અમે ઓનલાઈન ફોર્મ છે એ ઘરે બેઠા ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપમાં, અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તો હવે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની વાત કરીએ. તો તેના માટે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા હોમ પેજ ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનનું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ટોટલ 5 ઓપ્શન જોવા મળશે. તો સૌપ્રથમ છે એપ્લાય, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાંથી તમારી એડવર્ટાઇઝમેન્ટ છે એ સિલેક્ટ કરવાની છે. એમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તે સિલેક્ટ કરશો તો અહીંયા તમને છે ગુજરાત ગૌણ સેવા મંડળની 2 ભરતી જોવા મળશે. એમાં જુનિયર ઇન્સ્પેક્ટર છે અને ગુજરાતી સ્ટેનોગ્રાફર છે. તો આપણે જુનિયર નિરીક્ષક માટે છે એ જુનિયર ઇન્સ્પેક્ટરવાળું જે પહેલું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અને એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 19/12/2024 છે. તો તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તેમની બેઝિક માહિતી જોવા મળશે અને એપ્લાય નામનું એક ઓપ્શન જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે જે મિત્રોએ અગાઉ છે ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમણે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જે મિત્રોએ રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તેણે સ્કીપ ઉપર ક્લિક કરી અને નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ ફોર્મની જે ભરવાનું મેઇન પેજ છે તે ઓપન થઈ જશે. તો સૌપ્રથમ તો તમારા ટાઇટલમાં મિસ્ટર, મિસિસ એવી રીતે જે કોઈ પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડનું નામ અને મધરનું નામ છે તે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ કે ફિમેલ જે જેન્ડર હોય તે તમારે સિલેક્ટ કરવાની છે. રીટાઈપ જેન્ડર છે તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડેટ ઓફ બર્થ તમારી એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયાથી કેટેગરી સિલેક્ટ કરવાની છે. જનરલમાં આવો, જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે એસીબીસી, તમે જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે એસીબીસી કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરશો એટલે કે ઓબીસી કેટેગરી સિલેક્ટ કરશો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કાઢેલું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તેમની સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તે ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારની માહિતી એટલે કે કોમ્યુનિકેશન ડિટેલ, જેમાં તમારું એડ્રેસ નાખવાનું રહેશે, સ્ટેટ, જિલ્લો, તાલુકો, પિનકોડ, એવી જ રીતે તમારે પરમિનન્ટ એડ્રેસ પણ અહીંયા નાખવાનું રહેશે. તે નાખ્યા બાદ અહીંયા તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાના છે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ 1 વર્ષ સુધી શરૂ રહે એમ હોય એ તમારે અહીંયા નાખવા, કારણ કે આની બધી માહિતી છે એ તમને મોબાઈલ ઉપર SMS દ્વારા મળતી હોય છે. તે નાખ્યા બાદ તમારે અહીંયા છે અધર ડિટેલમાં જોવાનું છે. જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ આપવાનું છે, અન્યથા નો ઉપર રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ ફિઝિકલી ચેલેન્જ એટલે જો તમે અપંગ હોય તો તમારે જે કોઈ પણ લાગતું હોય તે સિલેક્ટ કરવાનું છે, અન્યથા તમારે નોટ એપ્લિકેબલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો એમાં યસ આપવું ફરજિયાત છે. તેમાં છે તમારી પાસે કોમ્પ્યુટરનો કોઈ પણ બેઝિક કોર્સ હોય તો તે પણ ચાલે છે, અને ધોરણ 10, 12 કે કોલેજમાં કોઈ પણમાં છે એ તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ હશે તો પણ અહીંયા ચાલશે. ત્યારબાદ વિધવો એટલે કે વિધવા વુમન હોય તો તેમને યસ આપી અને તેમની માહિતી નાખવાની છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું છે.
ત્યારબાદ એક સર્વિસમેન આર્મી, નેવી કે એરફોર્સમાં હોય તમે તો યસ આપવાનું રહેશે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, જો તમે હાલમાં ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો યસ આપી અને તમારી ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લખી, વાંચી અને બોલી શકતા હોય તે મુજબ તમારે બધામાં ટીક માર્ક આપવાના રહેશે. ત્યારબાદ અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. તો એમાં આપણે જોઈ લઈએ કે કોણ કોણ આના માટે એપ્લાય કરી શકે. તમે એન્જિનિયરિંગ છે એ ઇલેક્ટ્રિકલમાં કરેલું હોય, ઇલેક્ટ્રોનિકમાં કરેલું હોય, મિકેનિકલમાં કરેલું હોય, અથવા તમે બીએસસી છે એ ફિઝિક્સ મેન વિષય સાથે છે એ સેકન્ડ ક્લાસમાં પાસ કરેલું હોય તો પણ તમે આના માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ જો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં, ઇલેક્ટ્રોનિકમાં અને મિકેનિકલમાં કરેલું હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. પરંતુ જો તમે અહીંયા ડિપ્લોમા સિલેક્ટ કરો તો પાછળ છે તમારે 2 વર્ષનો છે એ વર્કશોપનો એક્સપિરિયન્સ નાખવો પડશે. તો અહીંયા તમારે જે કોઈ પણ એજ્યુકેશન હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તેમના પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટીનું નામ, કયા સ્ટેટમાંથી તમે પાસ કર્યું તે, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ છે અહીંયા તમારે અનુભવ નાખવાનો છે કે 2 વર્ષનો છે એ વર્કશોપનો એક્સપિરિયન્સ છે તે તમારે અહીંયા નાખવાનો રહેશે. એમાં તમે કઈ પોસ્ટ ઉપર હતા, ડેટ કઈ હતી અને ક્યાંથી ક્યાં સુધી તમે ડેટ સુધી હતા તે, એમ્પ્લોયરનું નામ નાખવાનું છે, કોન્ટેક્ટ નંબર નાખવાના છે, એડ્રેસ, પિનકોડ અને મંથલી સેલેરી નાખી અને એડ એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બાહેંધરીમાં યસ આપી અને સેવ બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એપ્લિકેશન નંબર આવી જશે. તો તમારે તેમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તે એપ્લિકેશન નંબર છે એ કોપી કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ફરીથી ઉપરની તરફ જવાનું છે અને ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનો છે. જો તમારે તેમાં કંઈ સુધારો કરવો હોય તો એડિટ ઉપર જવાનું છે, અન્યથા અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે જે અગાઉ એપ્લિકેશન નંબર મળ્યા તે અને તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. સાથે જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ આવી જશે. તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને 15 કેબીનો તમારે ફોટો સિલેક્ટ કરી અને અપલોડ બટન ઉપર ક્લિક કરી અને ફોટો અપલોડ કરવાનો રહેશે. એવી જ રીતે તમારે અહીંયા સિગ્નેચર માટે કરવાનું રહેશે. ફોટો સિલેક્ટ કરી અને અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જશે. તો અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ થયા બાદ ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે અને ક્યાં કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. અગાઉ તમને જે અરજી નંબર મળ્યા હતા તે, ડેટ ઓફ બર્થ અને કેપ્ચર નાખી અને ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારી તમામ માહિતી છે એ તમને અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ નીચે તમારે જે કોઈ પણ પ્રકારે ફી ભરવાની થશે. જો તમે જનરલમાં આવતા હશે તો તમારે 500 ફી ભરવાની રહેશે. બીજા બધા ઉમેદવારોએ છે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. તો નીચે તમને કન્ફર્મ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે અહીંયા કન્ફર્મ થઈ જશે અને તમારી સામે છે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. તો તે કન્ફર્મેશન નંબર તમારે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને કોપી પણ કરી લેવાનો રહેશે. તે કન્ફર્મેશન નંબરની મદદથી છે એ તમારે પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે અને ફી પણ તમારે તેની મદદથી જ ભરવાની રહેશે. તો અહીંયા ફોર્મ કન્ફર્મ થયા બાદ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને તેમાં લાસ્ટ ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી. તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સિલેક્ટ જોબ કરવાનું રહેશે. એમાં જુનિયર ઇન્સ્પેક્ટરનો જે બીજો ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જે તમારા કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે એન્ટર કરવાના છે, ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચર આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફ્રી તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારી જે કોઈ પણ ફી ભરવાની હોય 400 રૂપિયા કે 500 રૂપિયા તે અહીંયાથી ભરી દેવાની રહેશે. અને જે મિત્રો ફી ભરી દીધા બાદ ફરીથી જ આવી જ રીતે એમને પ્રોસેસ કરવાની છે અને તમામ ડિટેલ નાખ્યા બાદ પ્રિન્ટ એપ્લિકેબલ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે PDF છે તે અહીંયા ડાઉનલોડ થઈ અને તમારી સામે આવી જશે. પરંતુ તમે જ્યાં સુધી તમારી ફી નહીં પેમેન્ટ કરો એટલે કે 500 રૂપિયા કે 400 રૂપિયા જે ફી પેમેન્ટ કરવાની હોય
તે નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે એ કન્ફર્મ નહીં ગણાશે. જો તમે ફ્રી કન્ફર્મ નહીં કરો તો છે તમારી અરજી છે એ રદ કરવામાં આવશે. એટલે કે આના માટે ફી ભરવી ફરજિયાત છે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો જવાબ ત્યાં આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં